નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। મુખ્યમંત્રીએ ગરીબ પરિવારોને કહ્યું, ગંભીર બીમારી માટે સારવારનું અભય વચન મેળવવા સત્વરે કઢાવો મા અમૃતમ યોજના કાર્ડ। સરકારી દવાખાનામાં આરોગ્ય મિત્રને મળી મા વાત્સલ્ય યોજનાની જાણકારી હાથવગી રાખવા કરી અપીલ। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર નરમ, જોકે અમદાવાદમાં બપોર બાદ જોરદાર ઝાપટા। આગામી 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હજુ વરસાદના ઇંતજારમાં કચ્છ જિલ્લો। શ્રદ્ધાળુઓએ હવે હરિદ્વાર કે ઋષિકેશથી ગંગાજળ નહીં મંગાવવું પડે। પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળ વેચાણની વ્યવસ્થા શરૂ। અમદાવાદ જીપીઓ ખાતે પણ 25 રૂપિયામાં 200 મિલી, જ્યારે 35 રૂપિયામાં 500 મિલી મળી રહ્યું છે ગંગાજળ। ગુજરાતમાં સંભવિત અતિવૃષ્ટિના પગલે સુરત, અમરેલી, વડોદરા અને ગાંધીનગરમાં એનડીઆરએફની ટીમો સજ્જ। કુશળ તરવૈયા સહિત આધુનિક સામગ્રી સાથે તૈનાત। કુદરતી આપત્તિ સમયે લેવાની કાળજી અંગે પ્રજાને ભણાવી રહ્યા છે પાઠ। 18મી જુલાઈથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં જીએસટી પસાર કરાવવા કેન્દ્ર સરકારની કવાયત। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા સાથે કરી ચર્ચા। કાશ્મીર મામલે બેજવાબદાર બયાનબાજી બદલ પાકિસ્તાનની કડક ઝાટકણી કાઢતું ભારત। સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું, જે ત્રાસવાદને પોષનાર હોય તેને માનવાધિકાર હનન ઉપર બોલવાનો કોઈ જ હક નથી। દક્ષિણ સુદાનમાં સપડાયેલા દેશવાસીઓને પાછા લાવવા ઓપરેશન સંકટ મોચનનો પ્રારંભ કરતી મોદી સરકાર। ભારતીય હવાઈ દળના 2 ટ્રાન્સપોર્ટ વિમાન લઈ ખુદ વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે દક્ષિણ સુદાનના જુબા શહેર પહોંચી શરૂ કરી કાર્યવાહી। સમાચાર વિગતવાર જોઈએ। 18મી જુલાઈથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં વિરોધ પક્ષોના સહકારથી જીએસટી બિલ પસાર થાય તે માટે કેન્દ્ર સરકારે પ્રયાસો શરૂ કર્યા છે। કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આજે કોંગ્રેસના 2 વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ તથા આનંદ શર્મા સાથે આ અંગે ચર્ચા કરી હતી। જીએસટી બિલ પસાર કરાવવામાં કોંગ્રેસ પક્ષના સહકાર અંગે વિનંતી કરી હતી। બંને નેતાઓએ કોંગ્રેસ પક્ષમાં આ મુદ્દે ચર્ચા કર્યા બાદ પક્ષના વલણ અંગે સરકારને જાણ કરવાની ખાતરી આપી હતી। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ છુપાવેલી આવક જાહેર કરવા અંગેની સ્કીમ 2016ની મુદતમાં વધારો કર્યો છે। તદનુસાર છુપાવેલી આવક ઉપર 25% ટેક્સ, પેનલ્ટી તથા સરચાર્જ નવેમ્બરની 30મી સુધી ભરી શકાશે। અગાઉ આ મુદત 30મી સપ્ટેમ્બર સુધીની હતી। દરમિયાન કાળા નાણાં અંગે સર્વોચ્ચ અદાલતે નિમેલી ખાસ સમિતિ સીટ દ્વારા એવી ભલામણ કરવામાં આવી છે કે ₹3 લાખથી વધુના કોઈપણ ટ્રાન્ઝેક્શન રોકડમાં કરવા ઉપર મનાઈ હોવી જોઈએ। અર્થાત કોઈપણ રોકડ વ્યવહાર માત્ર ₹3 લાખની મર્યાદામાં જ થઈ શકે તેવું નિયમન લાગુ કરવું જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની શાંતિ જાળવવાની અપીલ બાદ જમ્મુ કાશ્મીરમાં હિંસાની ઘટનાઓમાં ઘટાડો માલુમ પડ્યો છે। જોકે સાવચેતીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ કરફ્યુ અમલમાં છે। દક્ષિણ કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં મોબાઈલ સેવાઓ બંધ રખાઈ છે। રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શાંતિ જળવાય તે માટે લોકોનો સહકાર માંગ્યો છે। દરમિયાન કેન્દ્રના આરોગ્ય વિભાગે આંખના નિષ્ણાત તબીબો સાથેની એક ટીમને કાશ્મીર મોકલી છે। કાશ્મીર સરકારે આવી ટીમ મોકલવા રજૂઆત કરી હતી। દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજે સંરક્ષણ સ્થિતિને લગતી ઉચ્ચસ્તરીય બેઠક નવી દિલ્હીમાં યોજી હતી, જેમાં કાશ્મીરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી। કેન્દ્રીય ગૃહ સચિવ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ બેઠકમાં હાજર હતા। કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં હવે સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે। તેમણે કહ્યું કે સમગ્ર દેશ આતંકવાદની વિરુદ્ધ એક થઈને ઊભો છે। દક્ષિણ સુદાનમાં તંગદિલી વચ્ચે ફસાયેલા 600 જેટલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા કેન્દ્ર સરકારે આજથી વિશેષ ઝુંબેશ શરૂ કરી છે, જેનું નામ ઓપરેશન સંકટ મોચન રખાયું છે। દક્ષિણ સુદાનના શહેર જુબા માટે 2 C-17 સૈન્ય ટ્રાન્સપોર્ટ વિમાન આજે નવી દિલ્હીથી રવાના થઈ સુદાન પહોંચી ગયા છે। નાગરિકોને ભારત પરત લાવવામાં બાળકો અને મહિલાઓને અગ્રતા અપાશે। આ અભિયાનનું નેતૃત્વ વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ સંભાળી રહ્યા છે। શ્રી સિંહે સુદાન પહોંચી સુદાન
સુદાનના નાણામંત્રી ડેંગ અલોરા સાથે આ બાબતે ચર્ચા કરી હતી. દરમિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તમામ ભારતીયોને સુદાનના યુદ્ધ વિસ્તારોમાંથી બહાર નીકળી જવા અપીલ કરી છે. અગાઉ ગયા વર્ષે યમનની હિંસાત્મક પરિસ્થિતિમાંથી 4,000 ભારતીયોને હેમખેમ પરત લાવવાની કામગીરી પણ વીકેસીના વડપણ હેઠળ સફળતાપૂર્વક હાથ ધરાઈ હતી. આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ કરવા બદલ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની કડક ભાષામાં ઝાટકણી કાઢી છે. યુએનમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં માનવાધિકાર મુદ્દે થયેલી ચર્ચામાં જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને સલામત આશ્રય અને પ્રોત્સાહન આપે છે. આવા દેશનો અવાજ સંયુક્ત રાષ્ટ્રોમાં સંભળાશે નહીં. ભારત કાયદો અને માનવ અધિકારના મુદ્દે કટિબદ્ધ હોવાની વાત પણ તેમણે કરી હતી. અકબરુદ્દીને કહ્યું હતું કે પાકિસ્તાન પોતે જ આતંકવાદનો હાથ તરીકે ઉપયોગ કરીને માનવ અધિકારનો ભંગ કરે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટ્વીટ કર્યું છે કે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના આરોગ્યની સુખાકારી માટે તેમની સરકાર સતત પ્રયત્નશીલ છે. આવા પરિવારોને માંદગીના ખોટા ખર્ચ વેઠવા ન પડે તે માટે તેમની રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ માં તેમજ માં વાત્સલ્ય યોજના શરૂ કરી છે. વાર્ષિક 1,20,000 થી ઓછી આવક ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ યોજનાનો લાભ મળે છે, જે અંતર્ગત કેન્સર, ગંભીર ઇજાઓ, હૃદય, મગજ અને કિડનીને લગતા રોગોની સારવાર મફત અપાય છે. આ યોજના અંતર્ગત લાભાર્થી વર્ષે 2 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થીઓને માર્ગદર્શન માટે હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણૂક પણ કરાઈ છે. ગુજરાતમાં છેલ્લા દિવસોમાં સાર્વત્રિક વરસાદ બાદ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર નરમ પડ્યું છે. જોકે સવારે તડકો નીકળ્યા બાદ અમદાવાદમાં બપોર બાદ ઘનઘોર વાદળો વચ્ચે વરસાદના ઝાપટા પડ્યા હતા. આ બાજુ હજી કચ્છમાં મેઘરાજાની કૃપા થઈ નથી. કચ્છના વાગડ પંથકમાં થોડા ઝાપટા સિવાય ક્યાંય વરસાદ નથી થયો. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કચ્છમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. આ આગાહી અનુસાર 15મી જુલાઈ સુધીમાં વરસાદ થશે. છેલ્લા 15 દિવસથી કચ્છમાં વાતાવરણ વાદળછાયું છે અને કચ્છી માળુઓ ચાતક નજરે મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. मॉडरेट रेनफॉल और साथ ही ठंडा शावर भी होने की संभावना बनी हुई है. इसका कारण यह है कि एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन कच्छ और उसके आसपास बना हुआ है. और यदि हम टेम्परेचर की बात करें तो आपका टेम्परेचर जो मैक्सिमम टेम्परेचर है वो 33-34 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा आने वाले एक हफ्ते में. और मिनिमम टेम्परेचर आपका 26 से 27 डिग्री सेंटीग्रेड रहेगा. और बाकी जो क्लाउडी स्काई है वो ऐसे ही अभी बना रहेगा. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં બચાવ રાહતની કામગીરી માટે રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ એટલે કે એનડીઆરએફની ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે. જોઈએ ખાસ અહેવાલ. પૂર અને વરસાદી આફત સામે લોકોને મદદ કરવા ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. આગામી 2 દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા તરફથી મળતા ગુજરાત સરકાર દ્વારા એનડીઆરએફની ટુકડીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટિને પગલે ઊભી થયેલી પરિસ્થિતિના અનુભવને ધ્યાનમાં રાખી આ વખતે પહેલેથી જ એનડીઆરએફની ટીમ પણ સજ્જ થઈ ગઈ છે. ત્યારે વડોદરા ખાતે આવેલા એનડીઆરએફ કેન્દ્રમાં 6 ટુકડી ગમે ત્યારે ફિલ્ડમાં પહોંચવા માટે તૈયાર રખાઈ છે. તો આ સાથે જ ગાંધીનગર ખાતે 4 જેટલી ટીમ પહોંચી ગઈ છે. જ્યારે અમરેલી પહોંચેલી ટુકડીએ જનતા વચ્ચે જઈ કુદરતી આપત્તિ સમયે કાળજી દાખવવા માહિતી આપી હતી. फ्लड से निपटने के लिए हमारे पास समुचित संसाधन है. हमारे जितने रेस्क्यूअर हैं वो सभी अच्छे स्विमर हैं. हमारे पास डीप डाइवर भी हैं, डीप डाइविंग सेट भी है. इसके अलावा जो हमारे पास संसाधन है 3 हमारे पास बोट, रबर बोट हमारे पास में, उसके तो ओबीएम है. सफिशिएंट मात्रा में हमारे पास लाइफ बॉय, लाइफ जैकेट और रोप जैसे कि लाइफ लाइन के तौर पे जानते हैं वो हमारे पास अवेलेबल है. આ ઉપરાંત સુરતમાં પણ એનડીઆરએફની ટીમો બચાવ રાહતની સાધન સામગ્રી સાથે સંભવિત કુદરતી આપત્તિઓને પહોંચી વળવા સુસજ્જ છે. બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી બોટ, જેકેટ, દોરડા, ડીપ ડાઇવિંગ સેટ સહિતની જરૂરી તમામ સામગ્રી સાથે તૈયાર છે. એટલું જ નહીં, પૂરની પરિસ્થિતિમાં ડૂબતા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટુકડીમાં કુશળ તરવૈયા પણ છે. ત્યારે પૂર સમયે એનડીઆરએફની ટીમ કેવી રીતે સમગ્ર કામગીરીને પાર પાડે તે અંગે અમારા સંવાદદાતા એઝાઝ શેખે માહિતી મેળવી હતી.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે એનડીઆરએફની ટીમને सूरत खाते बोलावવામાં આવી છે. આપણે વાત કરીએ એનડીઆરએફ ટીમના અધિકારી સાથે. यहाँ पे जिस तरह से लास्ट 48 आवर्स में बहुत ज़्यादा मूसलाधार बारिश होने की संभावना है, उसको देखते हुए हम 6 बटालियन एनडीआरएफ गांधीनगर की तरफ से यहाँ आए हैं. हमारी एक टीम है जिसमें कि 35 मेंबर हैं टोटल और सारे वेल ट्रेंड स्विमर हैं, डिप डाइवर है, मतलब अच्छा गोताखोर है, सारे इक्विपमेंट्स हमारे पास है, डिप डाइविंग सेट है और हम किसी भी विषम परिस्थितियों का सामना करने के लिए तैयार हैं. તો આ તરફ વડોદરામાં પણ એનડીઆરએફની 6 બટાલિયન સજ્જ છે તેમ ડેપ્યુટી કમાન્ડન્ટ અરવિંદ કુમાર ચૌબેએ જણાવ્યું હતું. પૂર અને વરસાદ જેવા આફતની સૂચના મળતા જ એનડીઆરએફની ટુકડીઓ અગ્રીમ તકેદારી માટે તૈનાત કરવામાં આવી છે. हमारी टीमें जो है अपना जो भी इक्विपमेंट है उसकी अपना अप टू डेट रखती है, उसका जो भी अगर जरूरत पड़ती है उसको रिपेयर करके हम तैयार रखते हैं, कभी भी हालात होने पे वो खराब ना हो. और हर टीम में हम बोट मिनिमम 4 बोट रखते हैं. सफिशिएंट मात्रा में हमारे पास लाइफ बुआ है, लाइफ जैकेट है, रसिया है, लाइफ लाइन है, डीप डाइविंग सेट है कि जो भी फ्लड रेस्क्यू इक्विपमेंट होने चाहिए वो सब हमारे पास है. મહત્વનું છે કે સંભવિત ખતરાને પહોંચી વળવા માટે એનડીઆરએફના જવાનો હંમેશા સજ્જ હોય છે. ત્યારે ફરી એક વખત કુદરતી આપત્તિ સમયે લોકોની કાળજી લેવા માટે ગુજરાત સરકાર અને એનડીઆરએફના જવાનો અગમચેતીના પગલાં લઈ રહ્યા છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે હરિદ્વાર કે ઋષિકેશની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ પાસેથી પવિત્ર ગંગાજળ નહીં મંગાવવું પડે. ઘેર બેઠા પોસ્ટ ઓફિસમાંથી કોઈ પણ નાગરિક હવે પવિત્ર ગંગાજળ સરળતાથી મેળવી શકશે. નજીક આવી રહેલા તહેવારના દિવસો પવિત્ર શ્રાવણ માસમાં ગંગાજળનો ઉપયોગ વધતા ગુજરાતમાં 10 જુલાઈથી પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળના વેચાણની વ્યવસ્થા શરૂ કરાઈ છે. પ્રસ્તુત છે ખાસ અહેવાલ. માનો તો ગંગા મૈયા, નહીં તો બહેતા પાણી. ગંગા દેશની એકમાત્ર એવી નદી છે જેનું પાણી હિમાલયની દુર્લભ ઔષધીય વનસ્પતિઓના ગુણથી ભરપૂર છે. ગંગા નદી દુનિયાની એકમાત્ર એવી નદી છે જેનું પાણી અનેક વર્ષો સુધી સુરક્ષિત માનવામાં આવે છે. ત્યારે હવે આ પવિત્ર ગંગાજળ ઘેર બેઠા મળી શકશે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા તાજેતરમાં ગંગાજળને લોકો સુધી પહોંચે તે માટે પોસ્ટ વિભાગના સહયોગથી એક નવી યોજના શરૂ કરી છે, જે અંતર્ગત દેશની તમામ પોસ્ટ ઓફિસ પર ગંગાજળ ઉપલબ્ધ બનશે અને પોસ્ટ વિભાગ ગંગાજળને તમારા ઘર સુધી પહોંચાડી પણ દેશે. ત્યારે અમદાવાદ ખાતે આવેલા ખાનપુર જીપીઓ ખાતે 200 મિલીમીટરનું પેક 25 રૂપિયે તો 500 મિલીનું પેક 35 રૂપિયામાં મળશે. લોકોને સેવા ઘેર બેઠા ગંગાજળ મળે એ હેતુથી પોસ્ટ ડિપાર્ટમેન્ટે આ સેવા શરૂ કરી છે અને સારો સહકાર મળશે એવી અપેક્ષા સાથે અમે ચાલુ રાખેલું છે. અને લોકોને વાઇડ પબ્લિસિટી થાય, લોકોને ખબર પડે કે ભાઈ પોસ્ટ ઓફિસમાં ગંગાજળ મળે છે એ હેતુથી ચાલુ કરેલું છે. ગંગોત્રી ગંગા નદીનું ઉદ્ગમ સ્થળ છે અને ઋષિકેશમાં ભગવાન વિષ્ણુના પગલાં પડ્યા હોવાની વાત કહેવાય છે. તેથી આ બંને સ્થળોના ગંગાજળનું અલગ જ મહત્વ છે. ત્યારે હવે ઘેર બેઠા ગંગાજળ પ્રાપ્ત થતા શહેરીજનોએ પોસ્ટ વિભાગની કામગીરીને બિરદાવી હતી. પોસ્ટ ખાતા દ્વારા જે ગંગાજળનું વિતરણ કરવામાં ઘર આંગણે મળે તો ખરેખર ધન્યવાદ છે. જે લોકો ખરેખર હરિદ્વાર કે ગંગોત્રી જઈ શકતા નથી અને ઘર બેઠા ગંગાનો લાભ મળે. પ્રધાનમંત્રીએ જે યોજના કરી છે બહુ સરસ કરી છે, કારણ કે દરેક વસ્તુમાં ગંગાજળનો ઉપયોગ થાય જ છે. સારા નરસા પ્રસંગમાં દરેકમાં ગંગાજળ વપરાય જ છે અને ઘેર બેઠે દરેકને પોસ્ટ ખાતા તરફથી ગંગાજળ મળી રહે છે. અત્યારે હાલમાં જે પ્રધાનમંત્રી દ્વારા જે યોજના શરૂ કરવામાં આવેલી છે, દરેક પોસ્ટ ઓફિસ દ્વારા ગંગાજળનું વિતરણ કરવામાં આવેલ છે અને અત્યારે હાલમાં અમદાવાદ જીપીઓમાંથી અમે જે ગંગાજળ ખરીદ્યું છે એ ખરેખર પ્રધાનમંત્રી યોજના હેઠળ ખરેખર અભિનંદનને પાત્ર છે. મહત્વનું છે કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલમાં ગંગાજળ માત્ર જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસોમાંથી જ આપવામાં આવનાર છે. આગામી સમયમાં જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાંથી ગંગાજળના વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગંગા નદી એક ખૂબ જ પવિત્ર નદી છે, ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા લોકોની ગંગા પ્રત્યેની આસ્થા અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને સરળતાથી ગંગાજળ લોકો સુધી પહોંચી શકે તે માટે વિતરણની ઉત્તમ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. કૃષ્ણા શાહ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
રાજ્યના ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો 100% લાભ લે તે માટે રાજ્ય સરકાર સાથે બેંકો પણ ખેડૂતોને સાથ સહકાર આપી રહી છે, જેને કારણે ખેડૂતો ફસલ વીમા યોજનાનો મોટા પાયે લાભ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ઓનલાઈન ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો મોટા પાયે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લે તે માટે બેંકો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. ફસલ વીમા યોજનાનો લાભ ખેડૂતોને મળે તે માટે બેંકના કર્મચારીઓ, મેનેજર, પટાવાળા અને વહીવટીકર્તા ખેડૂતોને મદદ કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 1700 ખેડૂતોએ કૃષિ ઉપાડ કર્યું છે, તેમાં 1250 જેટલા ઓનલાઈન ફોર્મ આવી ગયા છે અને આગામી 2 દિવસમાં બાકીના ફોર્મ આવી જાય તેવી શક્યતા બેંકના મેનેજરે વ્યક્ત કરી હતી. જો વરસાદ ન પડે અને બિયારણ ફેલ જાય તો 25% અને સરકાર દુષ્કાળ જાહેર કરે તો 25% ખેડૂતોને રકમ આપવાની અને પછી ટકાવારી જે કાંઈ જાહેર થાય તે પ્રમાણે ફસલ વીમા યોજના પ્રધાનમંત્રીશ્રીના આ યોજનામાં ઘણો જ ફાયદો છે. ટોટલ અમારે અત્યાર સુધીમાં 1700 ખેડૂતોએ ધિરાણ ઉપાડ કરેલ છે. એમાંથી અમે 1250ના ઓનલાઈન ફોર્મ અમારી પાસે આવી ગયા છે અને આ 2 દિવસમાં બાકીના ફોર્મ આવી જાય એવી અમને સંભાવના છે. આવતા સમયની અંદર આપણે સૌરાષ્ટ્રની અંદર દર 3 વર્ષે ભૌગોલિક પરિસ્થિતિ એવી હોવાથી દુષ્કાળ પડે છે, એમાં અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય અને ખેડૂતોને જે સહન કરવાનું આવે છે એના પાકને માટે આ રક્ષણની યોજના એક ખરેખર ખેડૂતો માટે એક આવકારદાયક પગલું છે. અને આ યોજના વિશે કોઈ પણ કર્મચારીને પટ્ટાવાળાથી મેનેજર સુધી પૂછે તો તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવાને હસ્તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગરમાં ભાજપના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ અપનાવેલા નવતર પ્રણાલીને કારણે નોટબુક વિતરણનો આ કાર્યક્રમ શક્ય બન્યો હતો. વિભાવરીબેને કોઈપણ કાર્યક્રમ કે સમારોહમાં સ્વાગત માટે ફૂલહાર સ્વીકારવાને બદલે નોટબુક સ્વીકારવાની પ્રથા શરૂ કરી હતી. આ પ્રથા રૂપે આજ સુધી એકત્ર થયેલી નોટબુક્સ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. લગભગ 25,000 નોટબુક નું વિતરણ કરાયું હતું. જીવનમાં શિક્ષણનું ઘણું મહત્વ છે અને રાજ્ય સરકાર પણ માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ તેમણે પણ ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટે એમણે શાળા પ્રવેશ મહોત્સવ જેવા કાર્યક્રમો કરીને પોતે 3 દિવસ સુધી અંતરિયાળ વિસ્તારમાં જઈને જે શિક્ષણ અપાવવાનું ભગીરથ કાર્ય જે ઉપાડ્યું છે એ બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાવનગરની જરૂરિયાતમંદ એટલે કે ગરીબ ભાઈઓ અને બેન વિદ્યાર્થી છોકરાઓ અને દીકરીઓ અને કન્યાઓને, કુમાર અને કન્યાઓને બધાને આ નોટબુકનો લાભ મળે અને શિક્ષણમાં પ્રોત્સાહન મળે. પર્યાવરણને બચાવ અને શિક્ષણને પ્રોત્સાહન આ બે સંગમ આ કાર્યક્રમથી થાય છે. આદિવાસીઓની વધુ વસ્તી ધરાવતા તાપી જિલ્લાના 4 તાલુકાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ લાભાર્થીઓને રાંધણ ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા તથા આદિજાતિ બાબતોના મંત્રી કાંતિભાઈ ગામિતના હસ્તે ગેસ જોડાણનું વિતરણ કરાયું હતું. વ્યારા, વાલોડ, ડોલવાણ અને સોનગઢ એમ 4 તાલુકાઓમાં 73,000 જેટલા લાભાર્થીઓ છે, જે પૈકી 5,000 ઉપરાંત લાભાર્થીઓના નામ રજીસ્ટર્ડ થયા છે. ગેસ જોડાણ વિતરણના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ તથા મહુવાના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ટોટલ 73,407 જેટલા બહેનોનું રજીસ્ટ્રેશન થયું છે. એ પૈકી 5,500 બહેનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને 3,500 બહેનોને આ ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. રસોઈ કરતા હતા ચૂલા પર, જેનાથી ધુમાડાથી અનેક એવી બીમારીઓ થતી હતી, પરંતુ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના અંતર્ગત અમને જે કનેક્શન આપવામાં આવેલા છે તેનાથી હવે આવવાનો સમય છે જે તેમાં મેં તથા મારા પરિવાર સુખી થશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં
સ્ટેપ અપ ફાઉન્ડેશન દ્વારા સર્વધર્મ સમાજના કામ આવી શકે તેવા મોક્ષ રથનું આયોજન કરવામાં આવ્યું છે. દમણમાં માછી મહાજન હોલ ખાતે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્ટેપ અપ ફાઉન્ડેશનના ચેરમેન વિશાલ ટંડેલે જણાવ્યું હતું કે જન સહકારના લીધે મોક્ષ રથનું સપનું સાકાર થયું છે. મોક્ષ રથમાં સર્વધર્મના ધાર્મિક શ્લોક દર્શાવવામાં આવ્યા છે. આ વર્ષ માટે મોક્ષ રથનું સંચાલન સાંઈ બાબા ટ્રસ્ટ દ્વારા કરાયું છે. લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિલ ટંડેલ તથા દાતાઓ હાજર રહ્યા હતા. સ્ટેપ અપ ફાઉન્ડેશન દ્વારા મીઠનાવાડ તથા છપલી શેરી વિસ્તારમાં શૌચાલયનું નિર્માણ પણ કરાયું છે. કર્યું છે એ બદલ એમના કરતા ધરતા વિશાલભાઈ ટંડેલ, દમણ અને દીવવાસીઓ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર. અને દમણ અને દીવના હિતમાં હંમેશા આવું કાર્ય થતું રહે અને આ ખૂબ સરસ કાર્ય છે. દરેકે દરેક ધર્મને સાથે લઈને ચાલવાની પુણેની સાથે આવડતની સાથે સ્ટેપ અપ ફાઉન્ડેશન આગળ વધી રહ્યું છે. હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ હોય, પારસી હોય કે કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, તમામ દમણના આપણા જિલ્લામાં રહેતા તમામ વ્યક્તિઓને આ લાભ મળશે. મોરબી નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના બળવાખોર ઉમેદવારો પ્રમુખ તથા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પ્રમુખ તરીકે નયનાબેન રાજગુરુ તથા ઉપપ્રમુખ તરીકે અરજણભાઈ કણજરિયા ભાજપના સભ્યોના ટેકાથી ચૂંટાઈ આવ્યા હતા. મોરબી નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી સત્તા મેળવી હતી, પરંતુ નગરપાલિકાના તેમના ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ સામે અસંતોષ ફેલાતા તેઓ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ હતી. પણ તે દરખાસ્ત પસાર થાય તે પહેલા જ પ્રમુખ તેમજ ઉપપ્રમુખે રાજીનામા આપી દીધા હતા. આથી નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવા પ્રાંત અધિકારીના અધ્યક્ષપદે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોની હાર થઈ હતી. તરફેણમાં 32 મત મળ્યા તથા ઉપપ્રમુખશ્રી તરીકે શ્રી અરજણભાઈ જેરામભાઈ કંજારિયાની તરફેણમાં પણ 32 મત મળ્યા. આમ તેઓ બંનેની તરફેણમાં વધુ મત મળતા નિયમાનુસાર બાકી રહેતી ટર્મ માટે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. મોરબીના વિકાસના કામ કરવા માટે સાથે રહી અને 32 તો ખરા પણ 52 સભ્ય સાથે એક જ મહિનામાં આજે મોરબીનું અલગ કાયા પલટશે એની અમે ખાતરી આપી. પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા તથા કૌશલ્યવર્ધન યોજનાના સિદ્ધાંતોને અનુરૂપ અર્બન સ્ટીચ પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ મહિલાઓને ટાંકા ટેભાના સાદા સિલાઈ કામને આધુનિક ટચ સાથે તથા અદ્યતન ડિઝાઇન સાથે ખાદીના વસ્ત્રો બનાવવા માટે તાલીમબદ્ધ કરવામાં આવશે. રાજકોટ ખાતે પ્રોજેક્ટ સંયોજક ભગવતીબેન ખૂંટે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ માટે ગુજરાતમાં 100 જેટલા ગામોમાં સર્વે કરી 300 મહિલાઓને પસંદગી કરી તેઓને ખાસ તાલીમ અપાશે. ત્યારબાદ તેઓ દ્વારા તૈયાર થનાર ખાદીના ડિઝાઇન વસ્ત્રો અંગેનો ફેશન શો મુંબઈ કે અન્ય મોટા શહેરમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિને યોજવામાં આવશે. સેક્ટર છે જે અમે અર્બન સ્ટીચ એને ઓર્ગેનાઇઝ કરી અમે લોકો માર્કેટમાં લઈ જવા ઈચ્છીએ છીએ. ઘણી બધી બહેનો પાસે આવડત છે, સ્કિલ છે, પણ એને માર્કેટિંગ કરતા આવડતું નથી, એની પોતાની પ્રોડક્ટની વેચી નથી શકતી. આ કામ પણ અર્બન સ્ટીચ કરવાની છે. એ બેને સિવેલા કપડાને દેશ અને દુનિયામાં લોન્ચ કરી અને એને બહુ જ મોટા પ્રમાણનું માર્કેટ મળી રહે અને એ બેનને ખરા અર્થમાં લાભ થાય અને એક પરિવાર પગભર થાય, આ કામ અર્બન સ્ટીચ કરવાની છે. ભાવનગર જિલ્લાના તગડી ગામ નજીક આવેલો જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ તેની લીલોતરીને કારણે આજકાલ વાહવા મેળવી રહ્યો છે. 2008માં સ્થપાયેલા પ્રોજેક્ટમાં હજારો વૃક્ષોનો ઉછેર દ્વારા પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. અહીંના 77 હેક્ટર જેટલી જમીનમાં છોડ રોપાયા બાદ તે ઘટાટોપ વૃક્ષ ન બને ત્યાં સુધી જીએમડીસી દ્વારા તેનું જતન થાય છે. વૃક્ષોને ટપક સિંચાઈ પદ્ધતિ મારફતે પૂરતું પાણી અપાય છે. આ ઉપરાંત આસપાસના 10 જેટલા ગામોમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક મદદ, ગામોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા, ટ્રી ગાર્ડન અને મોબાઈલ ડિસ્પેન્સરી સહિતની કામગીરી માટે જીએમડીસીએ 8 કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ કેન્સર, ડાયાબિટીઝ,
CVD એન્ડ સ્ટ્રોક નામના કાર્યક્રમની શરૂઆત કરાઈ છે, જેમાં 3 રાજ્યોમાંથી એક જિલ્લો પસંદ કરવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આયુર્વેદ અને યોગના માધ્યમથી BP, ડાયાબિટીસ, કેન્સર અને મેદસ્વીપણા સહિતની બીમારીઓને મટાડવાના ઉપાયો અહીં શીખવામાં આવે છે. પાલોડ પ્રોજેક્ટ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના 10 કેન્દ્રો અને 27 જેટલા સરકારી દવાખાનામાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 30,000થી વધુ દર્દીઓએ યોગ અને આયુર્વેદની મદદથી હઠીલા રોગોનું નિરાકરણ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને 6 મહિના માટે 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ 3.5 કરોડ જેટલી માતબર રકમ કેન્દ્ર સરકારે ફાળવીને પ્રોજેક્ટને વેગ આપ્યો છે. કચ્છના ભયાનક ભૂકંપ બાદ ત્યાં થયેલા પુનર્વસન અને પુનઃનિર્માણના કામોની માહિતી લેવા નેપાળનું સંસદીય પ્રતિનિધિ મંડળ કચ્છ આવ્યું હતું. ભુજ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં નેપાળી પ્રતિનિધિ મંડળને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, GK જનરલ હોસ્પિટલ અને કચ્છ નવનિર્માણ અભિયાન દ્વારા સમગ્ર કામગીરીની વિગતો આપવામાં આવી હતી, જેમાં ટાઉન પ્લાનિંગ, માઇક્રો પ્લાનિંગ, RTO, ભુજની હેરિટેજ ઇમારતો અને 5 નાકા સહિતની જગ્યાએ થયેલા પુનઃનિર્માણની માહિતીનો સમાવેશ થયો હતો. આ પ્રતિનિધિ મંડળમાં 3 સાંસદો અને 2 અધિકારીઓ હતા. તેમની સાથે દિલ્હીથી વિદેશ મંત્રાલયના અંડર સેક્રેટરી K. નિયોગી તેમજ ગાંધીનગરથી GSDMના સંતોષકુમાર પણ ખાસ ભુજ આવ્યા હતા. જૂનાગઢના વંથલી તાલુકાના ગામોમાં મગફળીના આગોતરા વાવેતર ઠેર ઠેર થઈ ગયા હતા, પરંતુ વરસાદ ખેંચાવાથી મગફળીમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે. મગફળીના પાકના મૂળમાં કાળી ફૂગ જામી ગઈ છે, તેમજ પાક પીળો પડી રહ્યો છે. આ સંજોગોમાં વરસાદ આવે તો જ પાક બચી શકે. નાના કજલીયાળાના ખેડૂત હરેશ રાઠોડે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં 40% પાક નાશ પામ્યો છે. આ રોગ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વનસ્પતિ રોગશાસ્ત્રના પ્રોફેસર CM ભાલિયાએ વિગતવાર માહિતી આપી હતી. મગફળીમાં સુકારો લાગુ પડતા ખેડૂતો હવે મેઘરાજા રીઝે તેની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાવાથી સુકારાનો રોગ જોવા મળતો હોય છે. વિખ્યાત તીર્થધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના પરિસરમાં આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરનો કબજો અંબાજી મંદિરના ટ્રસ્ટે મેળવી લીધો છે. અંબાજી મંદિરના પરિસરમાં આવેલા ગણપતિજીના મંદિરમાં છેલ્લા 60 વર્ષથી ખાનગી પૂજારીઓ દ્વારા પૂજાવિધિ કરાતી હતી. થોડા દિવસો પહેલા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણપતિ મંદિરે પાસે ભેટની પેટી મુકાતા ખાનગી પૂજારીઓએ તેનો વિરોધ કરી દાંતાની અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. દાંતા કોર્ટે સ્ટે આપ્યો હતો, પરંતુ પાલનપુરની સેશન્સ કોર્ટે તે સ્ટેને ઉઠાવી લીધો હતો અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને ગણપતિ મંદિરનો કબજો સોંપવા આદેશ કર્યો હતો. તદનુસાર અંબાજી મંદિરના ટ્રસ્ટે પોતાના પૂજારી બેસાડી ગણપતિ મંદિરનો કબજો લીધો છે. જોકે ખાનગી પૂજારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.